વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાં આરડીએક્સ બોમ્બની વાત અફવા સાબિત થઈ છે। ડીવાયએસપીએ નિવેદન આપ્યું છે કારણ કે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાયું। ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી આવી। સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે રીતે ધમકી મળ્યો મેલ મળ્યો હતો, ત્યારબાદ તાબડતોડ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળ પર પહોંચી હતી। તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી અને અફવા સાબિત થઈ છે। હવે જોકે કોના દ્વારા મેલ મોકલવામાં આવ્યો હતો એ બાબતે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે। તે ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે, તેમજ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરાવી દીધું છે। તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસીસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી। કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસીસમાં જેટલી પણ 3 બિલ્ડિંગ આવેલ છે, એ 3 બિલ્ડિંગમાં આજે ડોગ સ્ક્વોડ અને બીડીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત